અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી માટે જાણે માથાના દુખાવા સમાન બની ગયો છે. કેમ કે વર્ષ 2017માં 42 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ માત્ર 5 જ વર્ષમાં જર્જરિત થઈ ગયો અને 2022થી તો તેને બંધ જ કરી દેવાયો છે. હવે તેને તોડી અને નવો બનાવવા માટે 108 કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ છે, પણ વિવાદ છે કે સમવાનું નામ નથી લઈ રહ્યો. સૂત્રોનું જો માનીએ તો બ્રિજ અંગે જે ગાંધીનગરથી આદેશની રાહ જોવાઈ રહી છે, અત્યાર સુધીમાં 3 વખત ટેન્ડર કરવામાં આવ્યું, જેમાં રાજસ્થાનની એક સિંગલ પાર્ટીએ જ ભાગ લીધો. હવે આશ્ચર્યની વાત એ છે કે 108 કરોડના ખર્ચે બ્રિજ તોડી નવો બનાવવાનો નિર્ણય લેવાયો છે, પણ હજુ સુધી ફાઇલ જે મંજૂરી માટે ગાંધીનગર મોકલાવી જોઈતી હતી તે મોકલવામાં જ નથી આવી. આ બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચારના આરોપો અને હવે ટેન્ડર પ્રક્રિયામાં ઠગાઈની શંકાએ વિવાદને વધુ હવા આપી છે. હવે ગાંધીનગરથી સૂચના મળ્યા બાદ જ આગળની કાર્યવાહી શરૂ થશે. આગામી દિવસોમાં આ ફાઇલ મંજૂરી માટે મુકાય તેવી પણ શક્યતા છે. પરંતુ સવાલ એ છે કે આટલા વિવાદો બાદ પણ ખરેખર જનતાને હવે મજબૂત બ્રિજ મળશે?